દિવાસાના દિવસની એટલે કે તારીખ 23/7/2017 રવિવારથી પવિત્ર એવા મા દશામાના વ્રતની શરૂઆત થઈ રહી છે। લોકોની અવદશા સુધારનાર એવા મા દશામા માતાના વ્રતની શરૂઆતને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં મા દશામા માતાની દિવ્ય પ્રતિમા, ચુંદડી અને પૂજાપાની ખરીદી કરવા ભક્તજનો ઉમટી પડતા ભરૂચ નગરના બજારોમાં ભક્તજનોની ભીડ જણાઈ રહી છે। પ્રાચીન ગ્રંથોમાં ઋષિમુનિઓએ તેમના અનુભવો અને સિદ્ધિઓના પ્રતાપે જણાવ્યું હતું કે જ્યારે મનુષ્યની દશા ઠીક હોતી નથી ત્યારે વધુ વિપરીત થતું હોય છે। આ દશાના નિવારણ અર્થે ઉજવાય છે મા દશામાની આરાધનાનું પર્વ। આવતીકાલ તારીખ 23મી જુલાઈથી દશામા વ્રતોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। અંકલેશ્વર પંથકમાં દશામા વ્રતોત્સવની પૂર્વ સંધ્યાએ સ્થાનિક બજારોમાં દશામાની મૂર્તિ તેમજ પૂજાપા સહિતની સામગ્રીઓની ખરીદીની ધૂમ મચી હતી। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તાર ઉપરાંત ચોટા બજાર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। નાની મોટી અનેક કલાત્મક પ્રતિમાઓને વાજતે ગાજતે પોતાના ઘરે લઈ જવાતી હતી। સ્થાનિક મોટેભાગની દુકાનોમાં દશામાની પ્રતિમાઓ, પૂજાપાની સામગ્રી, સુકુમેવો સહિતની ચીજ વસ્તુઓની ખરીદી થતા દુકાનદાર વર્ગમાં પ્રસન્નતા જોવા મળી હતી। ચોમાસાની ઋતુ છે, કાલથી અમારું વેચાણ ચાલુ થઈ છે મૂર્તિનું અને ગણતરી સારી છે। આજે વરસાદ હોવા છતાં અને 100 થી 2000 સુધીની અંદર મૂર્તિ છે અમારી, અલગ અલગ વેરાયટી।